બજેટના મુખ્ય મુદ્દાઓને જનજન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રદેશ પ્રવક્તા મહાવીર જૈન અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બજેટને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી પર કેન્દ્રિત સર્વાંગી વિકાસલક્ષી અને પડકારો સામે અડીખમ ઉભેલું બજેટ પણ ગણાવ્યું હતું. નેતાઓએ એક સુરે જણાવ્યું હતું કે આ બજેટ કોઈ ટૂંકા ગાળાની લોકલુભાવન લપસણી નથી, પરંતુ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સચોટ માર્ગ છે. પત્રકાર પરિષદમાં વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે બજેટમાં જાહેર થયેલા 3 કેમિકલ પાર્ક અને MSME માટેની 10,000 કરોડની જોગવાઈથી ભરૂચના ઔદ્યોગિક ક્ષેત્રને મોટો ફાયદો થશે. CA મહાવીર જૈને નવા અને સરળ ઇન્કમ ટેક્સ લોની પ્રશંસા કરી, જ્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુજરાત અને ભરૂચને દેશના ગ્રોથ એન્જિન ગણાવી રાજ્યના બજેટનું કદ પણ 3 લાખ કરોડને સ્પર્શશે તેવી આશા વ્યક્ત કરી હતી. રેલવે ફ્રેટ કોરિડોર, સેમિકન્ડક્ટર હબ અને મહિલાઓ માટે શી માર્ટ જેવી યોજનાઓથી ભરૂચ જિલ્લો વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં વિવિધ સંમેલન યોજી વેપારીઓ અને શ્રમિકોને બજેટના લાભ સમજાવવામાં આવશે તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત એમનો પ્રયત્ન હોય છે. તાજેતરમાં પણ આપણને સૌને ખબર છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ, આ રીતના કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે અલગ થીમ, અલગ નામથી શરૂ કરવામાં આવે છે કે જેની સાથે આપણા દેશની સંસ્કૃતિ જોડાયેલી હોય, ક્યાં વ્યક્તિની ભાવના જોડાયેલી હોય. એ જ રીતે આ બજેટ પણ GYAN જ્ઞાનના એક થીમ સાથે આ બહાર પાડવામાં આવેલું છે. GYAN એટલે ગરીબ, યુવા, એગ્રીકલ્ચર અને નારી. અને એમાં ગરીબને, જેને અભ્યાસ માટે ધારો કે વિદેશમાં જવાનું હોય તો એને પણ જે પહેલાં 5% સુધીનો ટેક્સ પેડ કરવો પડતો, હવે 2% જેટલો થઈ ગયો. એ ઉપરાંત કેન્સરની 17 જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે. કેન્સરની સાથે બીજી અન્ય 7 પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટમાં જોગવાઈ છે. આયાત ડ્યુટીનો જે ઘટાડો 20% અગાઉ હતો એ હવે 10% સુધી થઈ ગયો. એ ઉપરાંત ખેડૂતોને જે નાળિયેર, કાજુ અને કોકો, હમણાં જ સાહેબે કીધું એ પ્રમાણે એમાં પણ રાહત થઈ ગઈ. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ એટલે ખાદીના કપડા માટે પણ લોકોને પ્રોત્સાહન મળે, એની બનાવટ વધુમાં વધુ થાય અને લોકો વધુમાં વધુ પહેરતા થાય એ માટે એમાં પણ વિશેષ છૂટ આપવામાં આવશે. ગત તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી. એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે. અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે. અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ, વિવિધ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ
આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે.